તો બાબા કેદારનાથના જયઘોષ સાથે કેદારનાથના કપાટ ખુલ્યા ગયા છે। ત્યારે મંત્રોચ્ચાર સાથે બાબા કેદારનાથના કપાટ ખુલ્યા હતા। ત્યારે રુદ્રાભિષેક, શિવાષ્ટક, શિવ તાંડક સ્ત્રોતનો જાપ કરવામાં આવ્યો। ત્યારે સીએમ પુષ્કરસિંહ ધામીએ મંદિરમાં પૂજા અર્ચના કરી છે। ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। તો 25 લાખ શ્રદ્ધાળુ કેદારનાથ પહોંચે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે। ત્યારે 30 એપ્રિલે ગંગોત્રી યમનોત્રી ધામના કપાટ ખુલ્યા હતા। ત્યારે હવે 4 મેના રોજ બદ્રીધામના પણ કપાટ ખુલશે। ત્યારે સીએમ પુષ્કરસિંહ ધામીએ પણ પૂજા અર્ચના કરી। ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ દર્શનાર્થે ઉમટી પડ્યા છે। ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે જોવા મળ્યા। ત્યારે 25 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ કેદારનાથ પહોંચે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે। ત્યારે 30 એપ્રિલે ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ ખુલ્યા હતા।